નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફરી એકવાર શિક્ષણને લઈને. ફરી એકવાર એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ પહેલાં પણ શિક્ષણને લઈને ઘણી બધી આપણે ચર્ચા વિચારણા કરી હતી અને ક્યાંક પરિસ્થિતિ એવી પણ જો સામે આવી હતી કે ના અત્યારે તો શિક્ષણને લઈને કોઈ પણ બાબત હશે તો તેમાં અત્યારે તો યોગ્ય નિરાકરણ આવી જશે તેવી બાબતો કહેવામાં આવતી હોય છે, પણ ક્યાંક નિરાકરણ આવતું નથી અને ક્યાંક પરિસ્થિતિ જેસે છે એની એ જ અત્યારે તો જોવા મળતી હોય છે. બીજી બાજુ જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતમાં અત્યારે તો એમ કહેવાય ને કે શૈક્ષણિક પરિસ્થિતિ અને આરોગ્યની પરિસ્થિતિને લઈને દર વખતે એક બાબત કહેવામાં આવતી હોય છે કે અત્યારે સર્વોચ્ચ અત્યારે તો જે સપાટીએ જોવા મળી રહ્યું છે સારામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે, પણ ક્યાંક ક્વેશ્ચન માર્ક અત્યારે એ આઈને અત્યારે તો ઊભો રહેતો હોય છે કે આ સારી કામગીરી સારી કાર્ય વ્યવસ્થા એ ક્યાં કરવામાં આવી છે. તેમ યોજનાઓ ઘણી બધી જાહેર કરી દેવામાં આવતી હોય છે, પરંતુ યોજનાઓના નામે જ અત્યારે તો ક્યાંક ક્વેશ્ચન માર્ક થતો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે સાથે સંજીવભાઈ પંચોલી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આજે ચર્ચા એ અત્યારે તો કરવાની છે કે એક બાજુ જ્યારે આપણે શિક્ષણની તો વાત કરીએ છીએ, હજુ પણ જે શિક્ષકોની જે ભરતીને લઈને હજુ પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. 39,000 શિક્ષકોની જગ્યા હજુ પણ ખાલી છે. ઘણી એવી સરકારી શાળાઓ છે કે જેમાં શિક્ષકો નથી ને એ કારણોસર અત્યારે તો શાળાઓ અત્યારે બંધ થઈ રહી છે અને ક્યાંક એવી પણ બાબત સામે આવી છે કે ખાનગી શાળાઓ શહેરો બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે તો ઝડપથી ખુલી રહી છે, એટલે લોકો ત્યાં પણ અત્યારે તો જે ઝુકાવ વધ્યો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે. વિજયભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી, જે શાળાઓમાં અત્યારે સરકારી શિક્ષકોની જગ્યા ખાલી છે એ વિષય પર બહુ બધી વાર આપણે ડિબેટ કરી છે અને મને એવું લાગે છે કે અત્યારે જે પ્રક્રિયા ચાલી રહી છે, જે ધીમી ગતિએ પ્રક્રિયા ચાલી રહી છે એ ખરેખર શરમજનક છે. એટલા માટે કે જે સમયગાળામાં અમેરિકાની ચૂંટણી થઈ શકે, જે સમયગાળામાં ભારતની ચૂંટણી થઈ શકે, મહારાષ્ટ્રની ચૂંટણી થઈ શકે, જે સમયગાળામાં 1,000 કિલોમીટરનો રસ્તો બની શકે, એટલા સમયગાળામાં આપણે 5,000 શિક્ષકોની ભરતી કરી શકતા નથી. આપણી પાસે મેન પાવર નથી એવું નથી. આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે સોફ્ટવેરના સારા જાણકાર લોકો છે, આપણી પાસે કેટલી જગ્યાઓ ભરવાની છે એ તૈયાર છે, આપણી પાસે ઉમેદવાર જેટલા જોઈએ છે એના કરતા 10 ગણા ઉમેદવારો વેઇટિંગમાં છે. આપણે જે ભરતી કરવાની છે એ પ્રક્રિયામાં કોઈ જગ્યાએ કોઈ કચાશ નથી. આ પ્રક્રિયા શેને કારણે ધીમી ચાલે છે? એ કોઈ મજબૂરી છે, ઈરાદો છે, કે આ પ્રક્રિયામાં આપણે જે ઢીલપ ચાલે છે એની આપણને ખબર નથી. પણ હું માનું છું કે જે બાળક જૂન મહિનામાં આવ્યો અને દિવાળી સુધીમાં એને કોઈ શિક્ષક વિષયનો ન મળે તો જે ગણિત કે વિજ્ઞાન કે અંગ્રેજી વિષયનો શિક્ષક હોય કે કોઈ મુખ્ય વિષયનો શિક્ષક હોય એ ન મળે તો એ બાળકની સ્થિતિ શું થાય? આપણે આપણા બાળકોને કોઈ સ્કૂલમાં ભણવા મૂકીએ અને એ સ્કૂલમાં આ વિષયનો શિક્ષક ન હોય તો શું આપણે એ બાળકને ત્યાં ભણવા મૂકીએ? આ પ્રશ્ન આપણને બેઠેલા હોય બધાને થવો જોઈએ. અને જો આ વાત આમ જ ચાલવાની હોય તો મને લાગે છે કે આ આપણે શિક્ષણની ચિંતા પછી કરીએ એ વધારે ખોટી કહેવાય. કારણ કે શિક્ષણની ચિંતા છે એ આપણે પહેલા કરવાની જરૂર છે. જ્યાં આપણે બીજ રોપીએ છીએ ત્યાં જ આપણે એ કાળજી નહીં લઈએ, કારણ કે આપણે નબળા બિયારણ દ્વારા ક્યારે ઉત્તમ પાકની અપેક્ષા નહીં રાખી શકીએ. તો આપણે જે બીજ તરીકે શિક્ષણની જરૂર છે, મુખ્ય જરૂરિયાત છે, બેઝિક નીડ છે, એ શિક્ષણની બેઝિક નીડ જેને આપણે કરોડરજ્જુ કહીએ છીએ, નીવ કહીએ છીએ, એ પૂરી ન કરીએ તો મને લાગે છે કે પછી આપણને જે પણ મળવાનું છે એ ઉત્તમ નથી મળવાનું. અને આપણી પાસે સરકાર, જો આપણી પાસે બે વ્યવસ્થા તંત્રો છે, એક સરકાર છે જે ચૂંટાઈને આવે છે અને બીજી એક વ્યવસ્થા તંત્ર છે વહીવટી તંત્ર છે. સરકાર આદેશ આપે તો વહીવટી તંત્ર આ કામ બહુ ઝડપથી કરી શકે એમ છે અને કરી જ શકે, કરવું જ જોઈએ. ના શા માટે થાય? જો એ પોતાનું કામ આટલું ઝડપથી કરતી હોય તો બાકીના કામ ઝડપથી શા માટે ન થાય? એક ટાઈમમાં 6 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લઈ શકે છે બોર્ડ, તો એ ટાઈમની અંદર 5,000 શિક્ષકોની ભરતી કરવામાં ક્યાં મોટો પ્રશ્ન છે? તો મને લાગે છે કે આ પ્રશ્ન બહુ ગંભીર છે અને હવે હું એવું માનું છું કે આપણી આ વિષયની છેલ્લી ડિબેટ હોય અને પહેલા શિક્ષકોની ભરતી થઈ જાય. જી
સારું કહ્યું વિજયભાઈ કે છેલ્લી ડિબેટ હોય, પણ મને નથી લાગતું ત્યાં સુધી આપણી છેલ્લી ડિબેટ હોય એમ, કારણ કે મને લાગે છે ત્યાં સુધી હજુ પણ ચર્ચા તો કરવી જ પડશે આ મુદ્દાને લઈને. નિકુલભાઈ, જ્યારે શિક્ષકોની ભરતીને લઈને આપણે પણ ઘણી બધી જે ચર્ચા વિચારણાઓ કરેલી છે, પણ એક જે બાબત અત્યારે સામે આવી છે કે એટલે શૈક્ષણિક જે ક્ષેત્ર છે તેમાં ખાનગીકરણ વધતા અત્યારે તો શિક્ષણની અસર જોવા મળી રહી છે. પ્લસ જ્યારે 39,000 જે શિક્ષકોની જગ્યા ખાલી છે, જેના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકના અભાવને કારણે સરકારી શાળાઓ બંધ પણ થઈ ગઈ છે. પ્લસ ખાનગી શાળાઓ જે આવી ગઈ છે કે તેના કારણે અત્યારે તો ઝુકાવ ક્યાંક ખાનગી શાળા તરફ પણ અત્યારે તો ગ્રામ્ય વિસ્તારનો વધી રહ્યો હોય તેવી બાબત પણ સામે આવી છે. કેમ કે આમાં એક બાબતો નિકુલભાઈ ઉમેરવા માંગીશ, બડ ઓબ્વિયસ તમે પણ ક્યાંક એક્સેપ્ટ કરશો અને વિજયભાઈ પણ એક્સેપ્ટ કરશે કે ખાનગી શાળા આવે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સારું લઈને આવવાના, પ્લસ સ્પોર્ટ્સ માટેની પણ અલગ અલગ સુવિધાઓ તે લોકો જે ઉપલબ્ધ કરવાના, એટલા માટે અત્યારે તો ક્યાંક ઝુકાવી બાજુ પણ થતો હોય છે. અને અત્યારે વાલીઓ પણ એવું વિચારતા હોય છે કે ના, કોઈ પણ પરિસ્થિતિઓ પણ બાળકને અત્યારે તો સારું એવું શિક્ષણ મળવું જોઈએ, અને એટલા જ કારણોસર અત્યારે તો એ બાજુ પણ ઝુકાવ જોવા મળતો હોય છે. શું કહેશો, કોનો છે વાક, કોણ છે જવાબદાર? તો પ્રથમ તો જે તમે કીધું ને કે ખાનગીકરણ તરફ જે ગુજરાતનું શિક્ષણ વધી રહ્યું છે, તો એની પાછળના કારણો મૂળભૂત જોઈએ તો ડેફિનેટલી કશે ને કશે સરકારી અને ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાનિત જે શાળાઓ છે એના જે સંખ્યા છે એ ઘટી રહ્યા છે. અને ઘટવા પાછળના મૂળભૂત કારણ તમે જુઓ તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક આમ બે પ્રકારના સ્ટાફ એની અંદર હોય છે, અને એના યોગ્ય સમયે ભરતી પ્રક્રિયા ના થવાના લીધે, જે એમાં યોગ્ય સ્ટાફના અછતના લીધે બી જે શિક્ષકો છે એ નોન ટીચિંગના ભરતીના થવાના કારણે વધુ પડતા કામના ભારણમાં અને જે શું કે ગુણવત્તાસભર શિક્ષણની જે આપણે વાત કરીએ છીએ એ કદાચ નથી મળી રહ્યું. બીજું કે જ્યાં જે શિક્ષકોની જરૂરિયાત છે, જે નંબર્સ એટલે કે એક શાળાની અંદર ગણિતના શિક્ષક જોઈએ, અંગ્રેજીના શિક્ષક જોઈએ, તો આપણે ઘણીવાર છાસવારે બહાર આવે છે કે ખ્યાલ આવે છે કે તો એક જ શિક્ષક બે ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતું હોય, કાં તો અમુક 4-5 ધોરણના વિદ્યાર્થીઓ એક ઓરડામાં બેઠા છે. તો આવી જે ઘટનાઓ જ્યારે બહાર આવે છે ત્યારે એક દુઃખની લાગણી અનુભવીએ છીએ. વારંવાર ચર્ચા કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ. સરકારને ચિંતા છે કે નથી એ તો સરકાર કહેશે, પરંતુ જે સંવેદનશીલ સરકારની જે પરિભાષા છે એ કશે ને કશે શિક્ષણ માટે સંવેદનશીલ ના હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે. આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ તમે જો કોંગ્રેસના ટાઈમમાં પીટીસી કરી લેતા તો શિક્ષકોના સીધી ભરતી થતી અને એમને જે તે જગ્યાએ પૂરા પગારના નોકરી મળતા હતા. અત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ગયું છે. ટેટ ટાટની જરૂરિયાત બી આ સરકારે ઉભી કરી છે, અને ટેટ ટાટ પાસ ઉમેદવારો બી અવેલેબલ છે, પરંતુ એ ટેટ ટાટ ઉમેદવારોને 11 મહિનાના કોન્ટ્રાક્ટમાં ભરતી કરવા માટે સરકાર તૈયાર છે, અને એવું કહે છે કે ભાઈ અમે પૂર્તતા કરે છે, વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે. અરે, વિદ્યાર્થીઓના ભણતરની તમને એટલી ચિંતા હોય તો આ બધા જ ઉમેદવાર છે એમને તમે પરમાનન્ટ નોકરી અને પૂરા પગારના નોકરી આપવાનું શરૂ કરો, જેથી જે ગુજરાતના જે ગ્રાન્ટ ઇન એડ અને સરકારી શિક્ષણનું જે તંત્ર કથળી રહ્યું છે એને થોડો ઘણો શ્વાસ મળે. અને નોન ટીચિંગ તો હું એટલે વિનંતી કરીશ કે નોન ટીચિંગ કર્મચારી તમે આઉટસોર્સિંગના પ્રક્રિયાના ભાગરૂપે લઈ જાઓ છો, પણ હજી બી એમાં જે પ્રકારેની જોઈએ એવું થતું નથી. એના લીધે જે શિક્ષકો, જે કાયમી શિક્ષકો જે શાળાઓમાં કામ કરે છે એનું કામનું ભારણ વધવાથી એની સીધી અસર વિદ્યાર્થીઓને થાય છે. પ્રાઇવેટમાં લોકો એટલે જઈ રહ્યા છે કે સરકાર યોગ્ય, સુનિશ્ચિત અને સારું ગુણવત્તાસભર શિક્ષણ આપી નથી શકતી, એટલે ના છૂટકે ગુજરાતની જનતાએ ખાનગીકરણ તરફ જવું પડી રહ્યું છે એવો અમારો સ્પષ્ટ આરોપ છે. બિલકુલ સાચી વાત છે. એટલે કે ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, સારી સુવિધા નથી, ને એટલા કારણોસર અત્યારે તો જાહેર જનતાને જે તે બાજુ અત્યારે આગળ વધવું પડે તે ક્યાંક અત્યારે તો યોગ્ય ન જ કહી શકાય. સંજીવભાઈ, આપે પણ જે રીતે ઘણી બધી આપણે જે ચર્ચા વિચારણા કરી છે કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે, શું કરવામાં આવશે, શું વહીવટીતંત્રને અત્યારે તો ભરતી કરવી છે કે પછી નથી કરવી? જો અત્યારે દિવાળીનો પેલો માહોલ હમણાં જ પૂરો થયો છે, લાભ પાંચમ પણ ગઈ, હવે તો એમ કહેવાય ને કે હવે તો બધા કામ હવે તો શરૂ કરી દીધા હશે. તો આ વખતે એમ એવી આશા રાખીએ સંજીવભાઈ કે આ વહીવટીતંત્ર દ્વારા જે અત્યારે ધીમી ગતિનું જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમાં હવે થોડી સ્પીડ રાખીને સારી એવી ભરતી પણ કરવામાં આવે તેમ, કારણ કે હવે તમારી સરકારી શાળાઓ અત્યારે તો બંધ થઈ રહી છે. યજ્ઞભાઈ, કોઈ એક અખબાર જૂના ન્યૂઝ ફરી છાપે અને એ આધારિત આજે આપણી ડિબેટ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતનો આજનો વિષય છે એ વિષયમાં એવું જાણવામાં આવ્યું છે કે ભાઈ
કુલ્લે શિક્ષકો છે 1,92,000 ગુજરાતમાં શિક્ષકો છે ને જેની સામે 1,70,000 જેવા શિક્ષકો છે, તો બાકીના 20,000 થી 22,000 શિક્ષકોની ઘટ છે. હવે આનું કારણ એ હોતું હોય છે કે ઘણા શિક્ષકો છે એ વય મર્યાદા પહેલા નિવૃત્તિ લેતા હોય છે. પહેલા મારી વાત પૂરી સાંભળી લેજો. ઘણા નિવૃત્ત થવાના હોય છે, ઘણા અન્ય જગ્યાએ ટ્રાન્સફર થવાના કારણે નિવૃત્તિ લેતા હોય છે. આવા ઘણા બધા કારણો હોય છે જેને કારણે શિક્ષકો નિવૃત્તિ લેવાના અથવા તો નોકરી છોડી દેવાના કારણે ઘટ પડતી હોય છે, અથવા તો અન્યથા એમને કોઈ બીજી જગ્યાએ શિક્ષકની નોકરીમાં જોડાયા હોય ને કોઈ બીજી જગ્યાએ એમને સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એ ત્યાં નોકરી કરવા જાય. આવા બધા કારણોસર શિક્ષકોની ઘટ પડતી હોય છે. હવે સરકાર આમાં શું કરે છે? સરકાર કઈ તરત જ બધી ભરતી નથી કરી દેતી, કારણ કે સરકારની જે મહેકમની જે સિસ્ટમ છે એમાં મુખ્યમંત્રીનું કાર્યાલય છે, શિક્ષણ વિભાગ છે અને સાથે સામાજિક કલ્યાણ વિભાગ છે. આ બધા સંયુક્ત થઈ અને શિક્ષકોની ભરતી કરવાનો કાર્યક્રમનું આયોજન કરે છે. હવે આપણે જોવા જઈએ તો છેલ્લી જે 24,000 શિક્ષકો ટોટલ જે ભરતી કરવાની સરકારની તારીખો છે જે સરકારમાંથી મેં મેળવી છે, અને આમ જોવા જઈએ તો 20,000 થી 22,000 આજની તારીખમાં ખૂટે છે એવું કોઈ એક અખબાર કહે છે. હવે એની સત્યતા પણ તપાસવી પડે. હવે આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિના 2024માં 1200 આચાર્યની જગ્યાઓની ભરતીની જાહેરાત થઈ. જૂના શિક્ષકો 2200 પણ એ પણ ઓગસ્ટ મહિનામાં થઈ. ટાટ એચએસ એટલે હાયર સેકન્ડરી સ્કૂલ એ સપ્ટેમ્બર મહિનામાં 4,000 ની થઈ. ટેટ 3500 ઓક્ટોબર મહિનામાં થઈ. ટેટ 2 7,000 આ મહિનામાં થશે. એવી જ રીતે ટેટ 2 અન્ય માધ્યમમાં 600 એ પણ આ નવેમ્બરમાં થશે. અને આવનારા ડિસેમ્બર મહિનામાં ટેટ 1 અને ટેટ 1 અન્ય માધ્યમમાં થઈ અને 6,200 જેવી શિક્ષકોની ભરતીના જાહેરાત કરવામાં આવશે. આ શિક્ષણ વિભાગના આંકડા છે અને આ શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી છે કે જેમાં સામાન્ય રીતે મુખ્યમંત્રીની ઓફિસ હોય એ પણ ઇન્વોલ્વ થતી હોય છે અને સરકારના એક બીજું એકમ છે એ પણ આમાં ઇન્વોલ્વ થતું હોય છે. એટલે સરકારને જે ખબર છે કે જે ભરતી કરવાની છે એમાં સરકાર નિશ્ચિત રૂપે ભરતી કરે છે, પરંતુ આ જે ભરતીના આંકડા છે, હવે સમજો કે આવતા મહિનામાં 10-15 શિક્ષકો 10-15,000 શિક્ષકો કોઈ અન્ય કારણસર છોડી જતા હોય કે કોઈ નોકરી નિવૃત્તિ કે અથવા તો વહેલી નિવૃત્તિ લેતા હોય, કોઈ કોના પોતાના અંગત કારણસર નિર્ણય લેતા હોય, એવા સંજોગોમાં સરકારને ખબર હોતી નથી કે કોણ વ્યક્તિ કેવી રીતે નિર્ણય લેશે. એટલે એના અનુસંધાનમાં સરકાર એમનું કામ કરી રહી છે અને આપણ જે મેં આંકડા આપ્યા છે સરકાર વિભાગના આંકડા સાથે આપણી સાથે મેળવી અને મેં આપ્યા છે. એટલે સરકાર ખૂબ ચિંતિત છે અને સરકાર દરેક જગ્યાએ વ્યવસ્થિત રીતે ભરતી કરે છે. શિક્ષણનું સ્તર સામાન્ય રીતે ખૂબ ઊંચું આવ્યું છે. નાની નાની પ્રાથમિક શાળાઓ તમે વડોદરા શહેરમાં જુઓ કે અન્ય વિભાગોમાં જુઓ, નવી શાળાના ઓરડા બન્યા છે, ક્યાંક નવી શાળાઓ બની છે, ક્યાંક અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ ખુલી છે, ક્યાંક એર કન્ડિશન શાળાઓ પણ ખુલી છે. અને અમારી વડોદરાની એક શાળા તો એવી છે કે જ્યાં વેઇટિંગ લિસ્ટ ચાલે છે. ત્યાં વારસિયામાં એક શાળા એવી છે કે ત્યાં એડમિશન લેવું હોય ને તો તમારે વેઇટિંગ લિસ્ટ ચાલે છે. એટલે તંત્ર ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ સરકાર જાગૃત છે, સરકાર સંવેદનશીલ છે અને સરકાર શિક્ષણ બાબતે સૌપ્રથમ સંવેદનશીલતા દાખવી છે, કારણ કે ભણે એ જ ગણે. અને જ્યારે ભણતરને ખૂબ પ્રાધાન્ય આપતું હોય, બેટી બચાવો બેટી પઢાઓ જો કોઈ સૂત્ર કોઈ આપ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીને સરકારે આપ્યું છે. શાળા પ્રવેશોત્સવ કે શાળા ગુણોત્સવ જેવા કાર્યક્રમ જો કોઈ સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. એટલે આ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી ખૂબ સક્રિય રીતે કાર્ય કરી રહી છે. ચાલો, સંજીવભાઈએ તો કહ્યું કે ના, ભારતીય જનતા પાર્ટી બહુ સારી રીતે અત્યારે તો આગળ વધી રહી છે અને તમે એમ કહ્યું કે ના અત્યારે તો કોઈક જૂના પેપરનું અત્યારે તો ક્યાંક જોવા મળી રહ્યું છે. સંજીવભાઈ, તમે જે રીતે કહ્યા ને સરકારના આંકડા છે, હવે હું તમને સરકારને એક આંકડા આપું. બાલવાટિકાથી ધોરણ 5 સુધી 15,341, ધોરણ 6 થી 8 સુધી 8,300. 22,000 શિક્ષકો છે. યજ્ઞભાઈ, એ તમારા આંકડા સાચા જ છે. હા, તમે જે આંકડા આપી રહ્યા છો ને એ સાચા જ છે, પરંતુ એની સામે અમે ભરતીના આંકડા પણ કહ્યા.
એટલે એ એના આંકડા હું સાંભળો, એક મિનિટ તમે સાંભળો, હું ના નથી પાડતો, તમારા આંકડા ખોટા છે બરાબર. તમે જે રીતે કહ્યું કે અત્યાર સુધી 6200 લાસ્ટ ડિસેમ્બરમાં 6200 જેટલી ભરતી થશે ને, તમે એમ જ કહ્યું કે ના જે ટેટ કે ટેટ 1 કે ટેટ 2ની તમે જે બાબત કહી. હવે મારે સંજીવભાઈ એક બાબત મારા ભાઈ આપને પૂછવી છે. તમે જે રીતે કહ્યું કે ચલો કોઈ અન્ય કારણસર અથવા તો કોઈએ કોઈ અન્ય જોબ લીધી હોય કે અન્ય કોઈ પણ કારણસર અત્યારે હાલ તો જે છોડી દીધી હોય બરાબર જોબ, પણ આપણે શિક્ષકોની ભરતીને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને ક્યાંક આપણે એવી પણ બાબત જે જોઈ હતી કે અત્યાર સુધી ક્યાંક તંત્ર થોડી ઘણી ઢીલાસવાળી નીતિ પણ અપનાવતું હતું અને એ વખતે પણ આપણે સવાલ કર્યો હતો કે ના તંત્ર અત્યારે હાલ તો કરે છે શું બરાબર. હવે આ એક બાબત એ પણ સામે આવી અને બીજી બાબત તમે ક્યાંક એક્સેપ્ટ કરશો કે નહીં મને ખબર નહીં, પણ મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર અથવા નર્મદાની કે એક બાબત સામે આવી હતી કે જે તાલુકામાં એક પ્રાઇવેટ સ્કૂલ ખોલી દેવામાં આવી અને ત્યાં ક્યાંક અત્યારે હાલ તો જે સરકારી શાળાઓ હતી એ બધી બંધ થઈ ગઈ હતી ને બધા એડમિશન ક્યાંક પ્રાઇવેટ શાળામાં લીધું હતું. મારી જોડે વિજયભાઈ એ વખતે પણ હતા ડિબેટમાં અને એ વખતે પણ અમે ચર્ચા કરી હતી. ત્યારે સંજીવભાઈ ક્યાંક સવાલ એ થતો હોય ને કે તમે એક બાજુ જે રીતે ભરતીની બાબત કહો છો, ના નહીં સરકારે પણ અત્યારે આંકડા કયા, હું ના નથી પાડતો, એક્સેપ્ટ કરું છું, પણ ક્યાંક એ વ્યવસ્થા અત્યારે તો બહુ ધીમી ગતિએ ચાલે છે સાહેબ. એટલા માટે આ સવાલ ઊભો થાય. પ્લસ ખાનગીકરણ તમે કરો છો ને એના કારણે પણ સરકારી શાળા બંધ થઈ રહી છે, તો હવે તેને લઈને પણ આપ શું કહેશો? યજ્ઞભાઈ, તમારી વાત સાથે હું અંશતઃ સંમત છું, પણ સાવ એવું નથી. ભરતીની પ્રક્રિયા શું છે કે તદ્દન તાત્કાલિક ધોરણે ન થાય. આ પણ ખબર જ છે ભરતીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે ન થાય. એની સામે જો પહેલા જયારે આપણે ડિબેટ કરતા ને ત્યારે 30,000 શિક્ષકોની ઘટ હતી. આજે એ આંકડો ઘટ્યો છે, 10,000 નો આંકડો ઘટ્યો છે અને આવનારા દિવસોમાં એ આંકડો પણ ઓછો થઈ જવાનો છે. ઓકે ચલો, ઓકે આપણે શિક્ષકોની ભરતીને લઈને તો વાત કરીએ, પણ હવે મારો બીજો એક સવાલ નિકુલભાઈ, હવે આપણે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને સાયકલ માટેની જે કે સારી એવી યોજના જાહેર કરી હતી. આ બાબત છોટાઉદેપુરમાં પણ સામે આવી હતી, નર્મદામાં પણ સામે આવી હતી કે જે શાળાઓ માટે જે વિદ્યાર્થીઓ માટે અત્યારે યોજનાઓ જાહેર કરવામાં આવે છે. એમ કહેવાય ને કે કોઈ પણ બાળક સાયકલથી વંચિત ન રહી જાય, ટ્રાન્સપોર્ટેશનની એક સુવિધા ઊભી કરવા માટે બહુ સારો અભિગમ છે. હું સરકારશ્રીને અત્યારે તો તેના માટે પણ હું ના નથી કરતો, એમની યોજનાઓનું એક્સેપ્ટ કરું છું કે ના વિદ્યાર્થીઓ માટે વિચાર્યું, પણ પછી વિચારો છો એ બધું લઈને આવો છો અને એક જગ્યાએ તરફ તો જે તેને રાખવામાં આવતી હોય છે અને પછી એ સડી જાય છે ત્યાં સુધી ક્યાંક તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. નિકુલભાઈ, આપની પ્રતિક્રિયા. સૌપ્રથમ વડોદરા શહેરની શાળા નંબર 14 ની હું હાલની એક ઘટના સંજીવભાઈને ધ્યાન દોરવા માંગીશ કે ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને એક જ સાથે બેસાડવામાં આવે છે. 150 વિદ્યાર્થીઓ વચ્ચે ખાલી 5 શિક્ષકો છે. શિક્ષકોની ઘટના લીધે શિક્ષણની ગુણવત્તા વડોદરા શહેરમાં ઘટી રહી છે, એ બી થોડું સ્વીકારવાનું રાખો. હવે જે આપણે જે સાયકલનો જે પ્રશ્ન બહાર આવ્યો છે, તો હંમેશા સરકારની જે પોલિસી હોય છે એ વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર કેટલી ફેલિયર છે એ એક ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે જ્યારે કોઈ પોલિસી આવે એના માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે તો ગાંધીનગરમાં બેઠેલા જે અધિકારીઓ છે એ સેન્ટ્રલાઇઝ પરચેસ કરે છે અને સેન્ટ્રલાઇઝ પરચેસ કરીને જે એનું એલોકેશન છે, એલોકેશન માટેના જે યોગ્ય કામગીરી ન થવાના કારણે આ મને એવું લાગી રહ્યું છે કે આ સાયકલો બધી સડી રહી છે. અલ્ટિમેટલી એ ગુજરાતની જનતાના પૈસાનો વ્યય છે અને જે વિદ્યાર્થીઓને ખરા રૂપમાં સહાય મળવી જોઈએ એ સહાય સમયસર મળી નથી રહી. આ જ વસ્તુ દર્શાવે છે કે સંવેદનશીલતાની જે મૃદુ, મક્કમ, સંવેદનશીલ આ બધી જે વાતો સરકાર કરે છે ને, તો એમાં કશે ને કશે આવા અધિકારી રાજના લીધે તમે જોઈ શકો છો કે તંત્રની નિષ્ફળતા, સરકારની નિષ્ફળતા આંખે ઉડે છે, આંખે ઉડીને વળગે છે. હું એટલું જ કહીશ કે જવાબદારી સરકારની બી એટલી જ બને છે તંત્રની જોડે જોડે, કારણ કે એની અંદર ફેલિયર્સ બી જે મંત્રાલય છે એનું આ સ્પષ્ટ શું કહેવાય કે જો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ કહીશ કે સરકાર આંખ આડા કાન કરે છે, પોતાની ભૂલો છુપાવવા માટે થઈને તંત્ર પર પોતાના શું કહેવાય કે આક્ષેપો કરે છે, પરંતુ 24/7/365 અને ખાતમુહૂર્ત થી લઈને લોકાર્પણ સુધી કાર્યરત આ ભારતીય જનતા પાર્ટીના જે કર્મચારી શું કહેવાય કે કાર્યકરો, મંત્રીને જે બધા પદાધિકારી છે એવું કહેતા હોય, પરંતુ આ બધી જગ્યાએ એવું દેખાઈ રહ્યું છે કે એ લોકો ખાલી ફોગટની વાતો કરે છે, પરંતુ ખરેખર ગ્રાસ રૂટ લેવલ ઉપર એમની કોઈ કામગીરી નથી. સંજીવભાઈ, શું કહેશો આપ? કારણ કે 100-200 ની વાત નથી, આ તો 4,000 સાયકલો છે સાહેબ.
સાહેબ 4000 હા આઈ નો સાયકલો છે. હા હું 4000 સાયકલો છે એનો જવાબ આપું તમને. એકચ્યુઅલી છે ને આમાં ખૂબ મોટી ગેરસમજ છે. સાયકલ જે આપવામાં આવે છે એ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે અને આ જે 4000 સાયકલો જે છે ને એ ભંગાર નથી, સૌથી પહેલી વાત. અને એ 4000 સાયકલોના પૈસા સરકારે ચૂકવેલા નથી. એ કેમ હું તમને સમજાવું. કારણ કે આ ડિબેટના માધ્યમમાં બંને ખૂબ હૃદયસ્પર્શી વિષય હતા કે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિને એ સ્પર્શે, એટલે એની સત્યતા ચકાસવા માટે મેં એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. અને એ 4000 જે સાયકલો હોય છે એમાં એવું હોતું હોય છે કે એક સેન્ટ્રલ સ્ટોર પર એ સાયકલ જે વ્યક્તિને ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય છે એ ત્યાં સાયકલો ભેગી કરતો હોય છે અને ત્યાંથી જ્યાં જ્યાં કાયદાકીય રીતે એટલે કે જે એલિજિબલ વિદ્યાર્થીનીઓ છે એને સાયકલ જ્યારે આપવામાં આવે છે તો જ્યાં જ્યાં સાયકલની જરૂરિયાત પડે છે ત્યાં સાયકલો એ ગામમાં એ સ્કૂલોમાં સાયકલ મોકલવામાં આવે છે. એટલે કોઈ એક જગ્યાએ એજન્સી દ્વારા એ 4000 સાયકલોનો સ્ટોક કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ સ્ટોક કરેલો હોય તો એ સાયકલ કે રોજ તો સાફ થતી ન હોય. એટલે એ એવું છે કે ભાઈ એમાં ધૂળ લાગે કે સમય જાય. પરંતુ જ્યારે ફોર વ્હીલરનું ગોડાઉન હોય ને એમાં પણ અત્યારે તો આ પ્રકારની સાયકલ પરિસ્થિતિ એ તો અમે સમજી શકીએ છીએ. લેટ મી ફિનિશ સર પ્લીઝ. પણ જ્યારે એ સાયકલ ડિસ્બર્સમેન્ટ કરવામાં આવે ને સરકાર દ્વારા જ્યારે એનો હુકમ કરવામાં આવે ત્યારે જ એના રકમ ખાનગી એજન્સીને ચૂકવવામાં આવતી હોય છે. એટલે જે સાયકલો પડી છે એના રૂપિયા સરકારે ચૂકવી દીધેલા નથી. એ જે તે ખાનગી એજન્સીની માલિકીની છે. એને એક સરકારી જગ્યામાં સાયકલો મૂકેલી છે. સરકારના આદેશો અનુસાર એ સાયકલ જે તે જગ્યાએ પહોંચાડે છે અને જ્યારે એને ડિસ્બર્સ હુકમ ત્યારે એને રૂપિયા ચૂકવવામાં આવે છે. આ વાત ખૂબ સ્પષ્ટ છે અને એકદમ ઓથેન્ટિક છે. ઓકે ચલો હું માનું છું. બસ ચલો હું ના નહીં પાડ્યું એના માટે અને કોઈ પણ અત્યારે કાઉન્ટરમાં નહીં કરું. પણ સંજીવભાઈ હવે એક બાબત મને કહો. તમે કહ્યું કે ના અત્યારે તો એ સેન્ટ્રલ ઝોનમાં આવતી હોય અને ત્યાં અત્યારે તમામ જે સાયકલો હતી એ બધી રાખવામાં આવે છે. તો પેલું આણંદ, દાહોદ, છોટાઉદેપુરના વડોદરામાં જે આ પ્રકારની જે સાયકલો અત્યારે તો જે જોવા મળી હતી તો પછી હવે તેનું શું? એમાં છે યજ્ઞભાઈ કે એ કઈ હજારોની કે લાખોની સંખ્યામાં સાયકલો નથી. એટલે ત્યારે તમારે ચર્ચા કરવાની એમ નહીં. એટલે એ સાયકલો એવી છે કે જેમાં કોઈ ત્રુટિ હોય કે ખામી હોય, કોઈ દીકરીને આપી હોય ને એમાં કઈક તકલીફ હોય તો એ બધી પાછી આવેલી એજન્સીની જવાબદારી છે. તમે સમજો સરકાર તો ડિસ્બર્સમેન્ટ એક સાયકલ ના ગયો હોય તો બીજી સાયકલ એને આપવામાં આવે. તો સરકાર તો પર પીસ ડિસ્બર્સમેન્ટ છે એના જ પૈસા ચૂકવે છે. બધી સાયકલ સરકારની માલિકીની નથી. એ જે તે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હોય છે એની જવાબદારી હોતી હોય છે. કહેશો આ તો ખાનગી એજન્સીની જવાબદારી, સરકારની જવાબદારી નથી. કારણ કે સરકારની જવાબદારી એ જ છે કે જેને સાયકલ જે ફરાવતું હોય અને સાયકલ એને અપાઈ ગઈ હોય એના જ સરકાર પૈસા ચૂકવે છે. ઓકે જી નિકુલભાઈ, તમે જુઓ કે કેટલી સ્પષ્ટતા પૂર્વક સરકારે પોતાનો હાથ આમાંથી કાઢી લીધો. જવાબદારી તો લેવી નથી. પસંદ છે નિકુલભાઈ, ધીસ ઇઝ અ રિયલ ફેક્ટ. તમે કોઈ વસ્તુ બજારમાંથી લાવો અને ત્યાં તમે વાપરો નહીં, કોઈ સ્ટોકમાં પડી હોય તો તમે એના પૈસા નથી ચૂકવતા. એટલે કંપનીમાંથી સાયકલ દુકાનમાં પૈસા પડે, કોઈ દુકાનમાં વસ્તુ પડી હોય તો તમે પૈસા નથી ચૂકવતા. તમારા ઘરે આવે કહેવા પ્રમાણે એક સાયકલ બહાર નીકળી એના પૈસા નથી ચૂકવાતા. ઓફકોર્સ નથી ચૂકવાતા. એ જે સ્ટોરમાં છે એ જે ડિસ્બર્સમેન્ટ થાય છે એ ઓન પેપર ડિસ્બર્સમેન્ટ થાય છે. જે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીને સાયકલ આપવામાં તમે ડિસ્બર્સમેન્ટ અને જે લાભાર્થી છે એના સુધી સાયકલો પહોંચાડવામાં બી નિષ્ફળ તો છો, એટલું તો સ્વીકારો ને યાર. નહીં એ નિષ્ફળતા નથી ભાઈ. એ તમે એને નિષ્ફળતા રૂપે દર્શાવી રહ્યા છો કારણ કે ત્યાં સ્ટોક દેખાય છે. અમે દર્શાવતા નથી, જે વસ્તુ છે અમે કહી રહ્યા છીએ. આવું તો ઘણી બધી વસ્તુ હમણાં જ રાજકોટની અંદર 4.5 કરોડનું 3 કરોડનું મશીન એમ જ પડ્યું છે. દહેગામની અંદર બધી સાફ સફાઈ કરવાના, ઘન કચરો સાફ કરવાનું જે બી એમ જ પડ્યું છે. તમે એમ કહેશો કે એ બધું લોકોના પૈસાથી જે અમે ડિસ્બર્સમેન્ટ થશે પછી પૈસા ચૂકવીશું. વાહ સંજીવભાઈ, વાહ તમે ગેરસમજ છે લઈને આવ્યા છો લોકોને સમજાવવાની. મને ખૂબ આનંદ થયો તમારી વાત. સાચી હકીકત છે ને, સમજાવવાની વાત નથી. તમે કોઈ વસ્તુના પૈસા ચૂકવ્યા હોય તમને મળે તો ચૂકો કે ના ચૂકો, મને એટલું કહો. ઓકે પણ મને સંજીવભાઈ મને સમજાવો તમે કઈ વસ્તુના પૈસા ચૂકો, તમને મળે ના ચૂકો ને તો સરકાર શા માટે? ચલો આ તો સાયકલની વાત આવી ને સંજીવભાઈ, ચલો આ સાયકલની વાત આવી. હમણાં પેલું વડોદરામાં પૂર આવ્યું હતું ને તેને લઈને પણ મેં બહુ બધી ચર્ચા કરી. એમાં બોટની આવો જ વિષય હતો. હા, ત્યારે પણ પેલો બોટ વાળો વિષય હતો ને, પણ આવો જ વિષય હતો કે જે બોટ કામ નહોતી કરતી એ મૂકી રાખી હતી. તો એનો મતલબ એવો નથી કે
એ બોટ વાપરવી જોઈએ, કારણ અચ્છા, કે ઓકે. એ એની લાઈફ પર જોવાનું ઓકે છે. ઓકે એટલે એમાં હવે સરકારની જવાબદારી નહીં આવે. ચલો, ઓકે ઓકે ને વિશેષ ઓકે ઓકે પસ્તાવો વિજયભાઈ આપ આ યોજના લઈને જો સંજીવભાઈ જે રીતે કહે છે એ પ્રમાણે સરકારે આ રકમ ચૂકવી ન હોય તો અહીંયા આપણે એ વિષય પરની ડિબેટનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે જો એ જે લોજિકલી વાત થઈ છે કે ભાઈ આપણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે સાયકલો આપવાનો ઓર્ડર આપ્યો છે, જેટલા વિદ્યાર્થીઓની સંખ્યાને સાયકલ પહોંચી એટલા રૂપિયા આપણે ચૂકવવાના છે, સંખ્યા ભલે order ગમે આપ્યો તેટલી છે. હોય. હા, ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યા પછી એ કઈ ડિસ્બર્સમેન્ટ થાય ત્યારે ને વિજયભાઈ. હા, ઓકે ઓકે સાચી વાત છે. સંજીવભાઈ, આ ઓકે. પ્રમાણે પૈસા ચૂકવાય ને એવી વાત છે. ઓકે જી વિજયભાઈ. હું એ વાત સાથે સંમત એટલા માટે છું, થોડેક અંશે એટલા માટે સંમત છું કે અમારા ગામની બાજુમાં જ એક શાળામાં બાજુ એક વાડી છે, ત્યાં આખા તાલુકાની જિલ્લાની સાયકલો બને છે. એ લોકો કાચો રો મટીરિયલ લઈ આવે છે, થોડાક માણસો હોય છે અને ત્યાં સાયકલો બનાવે છે. એટલે એ વાત જો સરે કહ્યું એ પ્રમાણે જો પૈસા ચૂકવા ના હોય, એ કંપનીની જવાબદારી હોય, તો આપણે બીજી રીતે સરકાર પાસે જવાબ માંગી શકીએ કે આપણે પૈસા ચૂકવ્યા છે કે નથી ચૂકવ્યા, એ જુદો પ્રશ્ન છે. મારે સંજીવભાઈને અત્યારે શાસક પક્ષમાં છે એટલા માટે આ વિનંતી કરવી છે, જે મારો મૂળ પ્રશ્ન છે હમણાં જે પહેલા શરૂ થયો એ કે અમને લોકોને જે પરિપત્રો મળે છે, જે કર્મચારીઓને, એ 100 પત્રમાંથી 85 પરિપત્રો એવા હોય છે જે એકદમ તાત્કાલિક હોય છે, જેની સમય મર્યાદા 24 કલાકની હોય, 48 કલાકની હોય, ઇન્સ્ટન્ટ. આ 10 વાગે પરિપત્ર મળ્યો હોય અને 12 વાગે એને રિપોર્ટિંગ કરવાનું હોય. જો આપણને ઉપલા અધિકારી આ પ્રકારની ફરજ પાડતું હોય તો જે પ્રક્રિયા એકદમ સહેલી છે. હું તમને હમણાં જ આચાર્યની ભરતીની વાત તમે કરી એટલા માટે આ વાત ફરી કરું છું. ગયા વર્ષે આપણે આચાર્યની ભરતી સરકારે બહાર પાડી. હું વાત કરું છું ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની. તો આચાર્યની ભરતીમાં અમુક શાળાએ એવું લખીને આપ્યું કે અમારે આચાર્ય જોઈતા નથી. હવે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે એમણે આચાર્ય ભરવા ફરજિયાત છે. તો એ સરકાર એ મંડળ કેવી રીતે કહી શકે કે અમારા આચાર્ય ભરવા નથી? ચલો ઓકે, એક વર્ષ પછી એટલે 1 ઓગસ્ટે આખા રાજ્યમાંથી 1200 આચાર્યની ભરતી માટેની જાહેરાત આવી. એ લોકો પરીક્ષા પાસ છે, એ લોકોએ ફોર્મ ભરી દીધું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા. આજે એ વાતને 2 મહિના પૂરા થયા. તો આ પ્રક્રિયા સાહેબ વધુમાં વધુ 1 વીકની છે, 10 દિવસની છે. હું એવું માનું છું કે જે કર્મચારી, જે લીડર, જે વહીવટી તંત્ર બીજા કર્મચારી પાસે એવી અપેક્ષા રાખે છે કે પોતાનું કામ 2 દિવસમાં કે 24 કલાકમાં થઈ જાય, એ પોતાનું કામ 24 કલાક કેમ નથી કરતા? પોતાના ભાગની જવાબદારી શા માટે પૂરી નથી કરતા? એ લોકોને કામ કરવાનું કામ તમારા પક્ષે છે. હું તમને બીજું એક બહુ જ ખરાબ ઉદાહરણ આપું. જે મામલતદાર કચેરી છે એના ક્લાસ 3 અને 4 ના કર્મચારીઓ, જે ક્લિનિકલ કક્ષાના કર્મચારીઓ છે, એ શિક્ષક પાસે BLO ની જવાબદારી આપે છે. શિક્ષકો પાસે BLO ની જવાબદારી સ્વીકારે છે અને બધા સાથે કમ્યુનિકેટ કરે છે. એટલી ખરાબ ભાષામાં શિક્ષકો સાથે વાત કરે છે, આપણને એમ થાય કે આ જગ્યાએ નોકરી છોડી દેવી સારી. તો હું એવું માનું છું કે મામલતદાર કે કલેક્ટર કચેરીનો માણસ, કલેક્ટર કક્ષાનો માણસ એ પોતાના કર્મચારીને એવી રીતે શા માટે ટ્રેનિંગ નહીં આપતો હોય કે તારે જેની પાસે કામ લેવાનું છે એ તારા કરતા વધુ ભણેલો છે, સારો કર્મચારી છે અને તારા કરતા વધુ બુદ્ધિશાળી છે, તું ક્લાર્ક તરીકે આવી વાત એની સાથે ન કરી શકે, એની ટ્રેનિંગ કેમ નહીં આપતા હોય? બિલકુલ સાચી તો આ તમે શાસકમાં છો અને તમારી સાથે કામ કરતા કર્મચારી, એ પછી ક્લાસ 1 હોય કે ક્લાસ 4 કોઈ પણ હોય, એની સાથે તમે એવી રીતે કામ લો કે સાથે એના કર્મચારી છે ખુશ થાય. કારણ કે પોતાનું સમાન મૂકીને કામ નહીં થવું જોઈએ. જી, અમારી વિનંતી છે, તમે એને કોઈ પણ રીતે લઈ શકો. જી બિલકુલ. સંજીવભાઈ, વિજયભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, સવાલ એ યથાવત છે કે સંજીવભાઈએ તો કહ્યું કે અત્યારે હાલ તો જે પેલી ડિસ્બર્સમેન્ટની વાત કરી અને તેમાં પણ કંપનીની જવાબદારી, જે સરકારની જવાબદારી નથી. હવે સરકારની જવાબદારી ક્યારે આવશે એ તો એક સવાલ યથાવત જ જોવા મળતો હોય છે. પણ હવે જે ક્યાંક વાંકની અને જવાબદારીની વાત સામે આવે છે, તેમાં હવે સરકાર આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લે છે તે તો હવે જોવાનું જરૂર. તેની સાથે આજના જરૂર કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.